ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝ એમાં હું એમ.એચ. ઝડફિયા તમારું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોવાનું છે સ્વાધ્યાય 10.2. એક મહત્ત્વની વાત તમને કહું છું, ખાસ ધ્યાન રાખશો. આ જે ચેપ્ટર છે, ચેપ્ટરનો ગુણભાર 8, MCQ 6 અને 2 માર્ક્સનો એક દાખલો બ્લુપ્રિન્ટ મુજબ આવું પૂછાઈ શકે છે. તો આ ચેપ્ટરમાં તમારે સૂત્રનું એક પેજ બનાવવું પડશે, કેમ કે આપણે કન્સેપ્ટ થ્રુ યાદ રાખીશું થિયરિકલ માટે, પણ સૂત્ર આખા ચેપ્ટરના તમે એક પેજમાં બનાવશો. એના માટે પણ હું તમારું એક સોલ્યુશન લાવું છું કે હું જ તમને સૂત્ર એક પેજમાં બધા જ લેક્ચર આપણે આગળના આવશે તો જ્યાં સુધી સૂત્રનો ઉપયોગ થયો હોય ત્યાં સુધી લખી અને અપડેટ કરતો રહેશે. એટલે તમારે એક સૂત્રનું પેજ ફરજિયાત બધા જ વિદ્યાર્થીઓએ બનાવવાનું છે. અને એ સૂત્ર તમારે આપણે જેમ ક્લાસમાં લખતા હતા એ રીતના આપણો લેક્ચર શરૂ થાય એટલે તમે જ્યારે આ વિડીયો લેક્ચર જોવાનું શરૂ કરો છો એ પહેલાં તમારે એક વખત નજર મારી અને પોતાની જાતે લખી નાખવાના છે. જો આવું કરશો તો 100% શ્યોર હું તમને કહું છું કે આ ચેપ્ટર તમને એકદમ ઇઝી લાગશે અને તમે એને પૂરા માર્ક્સ લાવી શકશો, 8 માર્ક્સનું કવર કરી શકશો. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 10.2. સ્વાધ્યાય 10.2 એનો પહેલો દાખલો. રકમ એવું કહે છે કે નીચે આપેલા સદિશોના માનની ગણતરી કરો. નીચે આપેલા સદિશોના માનની ગણતરી આપણે કરવાની છે. હવે માન જો કોઈ સદિશનું મેળવવું હોય તો એનું સૂત્ર તમને ખ્યાલ જ છે, અને ખ્યાલ ન હોય તો હું યાદ અપાવતો જઈશ. પહેલો દાખલો, એની અંદર પણ પહેલો 1 નંબર. જો સદિશ છે એ સદિશ અને એના ઘટક કીધું i કેરેટ પ્લસ જે કેરેટ અને પ્લસ કે કેરેટ, અને એના ઘટક સ્વરૂપ લખવું હોય તો 1 1 1, સહગુણક બધાનો 1 1 છે એટલે 1 1 1. આ બંને રીતના તમે લખી શકો છો. આપણે બને ત્યાં સુધી આવા સદિશ સ્વરૂપમાં ફાઇનલ આન્સર જે દાખલામાં આવતો હોય એમાં લખીશું. હવે આનું માન મેળવવું છે તો માન માટેનું સૂત્ર જો હું તમને યાદ અપાવું, આપણી પાસે સૂત્રમાં એવું લખ્યું હતું, અહીંયા સૂત્ર યાદ અપાવું છું કે ભાઈ એ સદિશ આપણી પાસે એવો હોય કે x1 i કેરેટ પ્લસ y1 જે કેરેટ પ્લસ z1 કે કેરેટ. આનું જો માન મેળવતા હતા તો આવી રીતના માનાંકમાં લખતા હતા અને વર્ગમૂળની અંદર x1 નો વર્ગ વત્તા y1 નો વર્ગ વત્તા z1 નો વર્ગ, આ એનું માન થયું. તો આવી જ રીતના ફટાફટ હવે ગણતરી કરી દેવાની કે ભાઈ માનાંકમાં સદિશ એ બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ. પહેલો દાખલો છે એટલે આવી રીતના લખું, પછી તો તમને આવડી જાય એટલે તમે તો રાજા જ છો. ઓકે, 1 + 1 + 1 એટલે કે √3, આ એનું માન બનશે. ક્લિયર? ચાલો બીજો દાખલો આની અંદર. હવે તો ફટાફટ સ્પીડ રહેશે આપણી. ઓકે, બી સદિશ આપણને આપેલો છે, એના ઘટક છે 2i કેરેટ માઇનસ 7j કેરેટ માઇનસ 3k કેરેટ. બિંદુ સ્વરૂપ જો લખવું હોય તો શું લખીએ? ઘટક સ્વરૂપ 2 - 7 - 3 લખાશે આવું નિશાની સાથે. ઓકે, માન મેળવો તો માનાંકમાં બી સદિશ બરાબર √2 નો વર્ગ 4 - 7 નો વર્ગ
એટલે 49 માઇનસ 3નો વર્ગ એટલે 9 અને સરવાળો કરો તો 49 ને 9 58, 58 ને 4 એટલે 62. આનો આન્સર છે 62, 62. નેક્સ્ટ આગળ આમાં ત્રીજો જે સદિશ કીધું તે સી સદિશ તરીકે આપેલો છે. આપણે નંબરિંગ આપી દીધું 1 2 3. સી સદિશના ઘટક છે 1/√3 છેદમાં વર્ગમૂળમાં ઘટક આવ્યો એટલે ગભરાતા નહીં, ખાલી બીવરાવે છે આ તો આપણને. 1/√3 બધા જ ઘટક 1/√3. કામ તો એ જ ને. 1/√3 1/√3 1/√3. ચલો આનું માન મેળવીએ. માનાંકમાં સી વર્ગમૂળમાં 1/√3 નો વર્ગ એટલે 1/3 પ્લસ 1/3 અને પ્લસ 1/3. ક્લિયર? હવે જુઓ 3 એક સરખા ઘટક છે અને છેદમાં અપૂર્ણાંક છે, તો એનો સાદરૂપ આપણે આપી દઈએ. બધાના જ છેદમાં 3 છે તો એ 3 એમ જ રહેશે અને અંશનો જો હું સરવાળો કરું તો 1 + 1 + 1 એટલે કે 3, 3/3 એટલે 1, 1 નું વર્ગમૂળ તો 1 પોતે જ છે. એટલે આ સી સદિશ છે એનું માનનું મૂલ્ય કેટલું આવ્યું? 1 એકમ. તો આ સી સદિશને તમે શું કહી શકો? યાદ આવે છે હવે? સી સદિશને શું કહેવાય? એકમ સદિશ. એટલે આગળના દાખલામાં જ્યારે કોઈ આવો પ્રશ્ન આવે અને આપણને એકમ સદિશ છે એવું ઉલ્લેખ કરે તો આપણે એના માનનું મૂલ્ય કેટલું લેવું પડશે? 1 લેવું પડશે, જે આગળ થિયરીમાં મેં તમને સમજાવી દીધું છે. ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને સમાન માપવાળા બે ભિન્ન સદિશો લખો. સમાન માપ એટલે એનું માન, એનું મૂલ્ય એક સમાન હોય, માનનું મૂલ્ય એક સમાન હોય, પણ એ સદિશ ભિન્ન હોય એવા સદિશો આપણે લખવાના છે. તમે કોઈ પણ ઉદાહરણ તમારી જાતનું તમે લઈ શકો છો અને તમારી જાતે જો ઉદાહરણ લેવાનું હોય તો આ દાખલો કેવો હોઈ શકે એ તમને ખ્યાલ જ હોય, જે હું ક્લાસમાં અવારનવાર તમને કહેતો જ હોઈ છું. આપણી જાણ ખાતર છે. હું એક ઉદાહરણ લઈ લઉં છું. ધારો કે એ સદિશ એ છે 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ k કેરેટ. ઘટક સ્વરૂપ લખું તો 3, 4 અને -1. આનું માન એ સદિશનું માન એટલે વર્ગમૂળની અંદર 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, -1 નો વર્ગ એટલે +1. એટલે આના માનની કિંમત મળી આપણને 26. અને બી સદિશ આપણે ધારણા કરીએ છીએ અને બી સદિશ એના ઘટકને જો હું ધારણા કરી લઉં તો એ ઘટકને i કેરેટ સહગુણક બધાના ફેરવી નાખો. i કેરેટ પ્લસ 4j કેરેટ અને -3k કેરેટ. સદિશ બદલાઈ ગયો. જો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશામાંનો ઘટકનો જે સહગુણક છે એ બદલાઈ ગયો. અને જો હું લખી દઉં તો 1, 4 અને -3. આનું માન મેળવીએ તો એ તો સેમ જ થવાનું છે. હવે તમને ખ્યાલ આવે છે. 1, 16 -3 નો વર્ગ 9 એટલે આ પણ √16 જ થવાનું છે. તો અહીંયા આપણે શું કહી શકાય આના પરથી કે તેથી સદિશ એ અને બી આ બંનેના માન એક સમાન છે, પરંતુ આ બંને સદિશ એટલે એ સદિશ
અને બી સદિશ સમાન નથી એટલે વચ્ચે નોટ ઇક્વલ રહેશે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 3, જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો લખો. જેની દિશા સમાન હોવી જોઈએ અને તેવા બે આપણે ભિન્ન સદિશ લખવાના છે. ઓકે, લખી દઈએ. મારે તમને સૂત્ર આમાં યાદ અપાવવું પડે દિશા માટે. ક્લિયર? દિશા માટે જો હું તમને સૂત્ર યાદ અપાવું તો એના માટેના મેં તમને બે સૂત્ર લખી દીધા હતા. એક તો આપણે લખતા હતા બી સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ. જો લેમ્બડા ગ્રેટર ધેન 0 સમાન દિશા, લેમ્બડા લેસ ધેન 0 વિરુદ્ધ દિશા, અને આવું ન લખાય તો ભિન્ન દિશા. આ એક રીત હતી, આ પહેલી રીત. અને બીજી રીત આપણે ગુણોત્તર લેતા હતા. ગુણોત્તર બધાનો કેવો આવવો જોઈએ? એક સમાન. x1 ના છેદમાં x2 અથવા x2 ના છેદમાં x1, ગમે તે તમને મજા આવે એ લખો. y1 ના છેદમાં y2, z1 ના છેદમાં z2 ઇઝ ઇક્વલ ટુ કોઈ અચળ સંખ્યા લેમ્બડા એક સમાન મળવી જોઈએ. અને જો એ સંખ્યા મળે, એ સંખ્યા પોઝિટિવ હોય, 0 કરતાં મોટી હોય, તો એ બંને સદિશની દિશા એક સમાન હોય. અને એ સંખ્યા જો નેગેટિવ હોય તો એ બંને સદિશની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. અને એકમાં લેમ્બડા 2 મળે, બીજા વાયનો ગુણોત્તર લ્યો લેમ્બડા 3 મળે. જો આવો લેમ્બડા અલગ અલગ મળવા મળે તો એ સદિશો પોતાની રીતે ગમે ત્યાં રખડતા હશે. તમે રખડતા નહીં, લોકડાઉનમાં પોલીસ લઈ જાય. ઓકે, તો હું આનું જો એક ઉદાહરણ તમને આપી દઉં તો એવા સદિશો, ધારો કે એ સદિશ છે i કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ. ક્લિયર? અને બી સદિશ માટે લઈ લઉં. બી સદિશ આના માટે આપણે લઈ લઈએ તો આનો સહગુણક બધાને એક સરખો ગુણાકાર કર્યો. 2i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ. તમે જોઈ શકો છો સદિશ બંને અલગ અલગ, પણ એની દિશા કેવી હશે? એક સમાન. કઈ રીતના ચેક કરશું? તમારા જાણ ખાતર હું ખાલી તમને ચેક કરી દઉં છું. જો આના ઘટકનો ગુણોત્તર લઈ લો તો 1 અને આની પાસે ઘટક છે 2 એટલે 1/2. આના માટે આ ઘટકનો ગુણાકાર 1/2, આ ઘટકનો ગુણાકાર -1 અને -2 એટલે 1/2 જ થાય ને. બધા કેવા એમાં લેમ્બડા એક સરખો અને કેવો? ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 હોય તો એની દિશા કેવી હોય? એક સમાન. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. બે સદિશ આપણને આપી દીધેલા છે, એ સમાન થાય તેવી x અને y ની કિંમતો શોધો. એકદમ મારી ભાષામાં કેવો દાખલો? પપલું દાખલો છે. પ્રશ્ન નંબર 4. બે સદિશો સમાન કહી દીધા એટલે આપણે બે સદિશને પહેલા હું ધારણા કરી દઉં કે ધારો કે એક સદિશ એ છે આપણને આપી દીધેલો છે અંદર 2i કેરેટ પ્લસ 3j કેરેટ, અને બી સદિશ આપણને આપી દીધેલો છે xi કેરેટ પ્લસ yj કેરેટ. હવે પક્ષ પરથી એટલે પક્ષમાં એવું કીધું છે ભાઈ આ બંને સદિશ એક સમાન છે એટલે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ છે. તો એ સદિશ છે આપણી પાસે 2i કેરેટ પ્લસ 3j કેરેટ, અને બી સદિશ છે xi કેરેટ પ્લસ yj કેરેટ. સમાનતા પરથી x વાળો મતલબમાં i કેરેટ વાળો ઘટક સરખાવીશું. આ બંને ઘટક સરખાવી દો અને
એક જે કેરેટ વાળો ઘટક આપણે સરખાવી દઈએ, આ જે કેરેટ વાળા ઘટકને આપણે સરખાવી દઈએ એટલે આપણો આન્સર થઈ ગયો. ઇઝી છે, તમને આવડે જ છે, પણ કોઈ વિદ્યાર્થી ભૂલ ન કરે એટલા માટે હું અહીંયા તમને આવી રીતના દર્શાવી રહ્યો છું કે આથી x બરાબર 2 અને y બરાબર 3 ડાયરેક્ટ આપણો આન્સર. ચલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં જો આપણે એવું કીધું છે કે જે સદિશનું પ્રારંભ બિંદુ 2 અને 1 એટલે x અને y જ આપ્યું, x અને y એટલે સમતલ એટલે 2D નો ચલ દર્શાવે છે બંને, અને અંતિમ બિંદુ -5 અને 7 હોય તેના અદિશ અને સદિશ ઘટકો લખો. અદિશ ઘટક એટલે સાથે i કેરેટ j કેરેટ એવું નહીં દર્શાવ્યું, અને સદિશ ઘટક એટલે જે ઘટક મળે એની સાથે i કેરેટ j કેરેટ જે આવતું હોય એનો ઉલ્લેખ કરીશું આપણે. ક્લિયર? ઓકે. બે બિંદુ આપણને આપી દીધેલા છે. જે સદિશનું પ્રારંભ બિંદુ 2 અને 1 હોય તો આના માટે હું લખી દઉં કે ધારો કે પ્રારંભ બિંદુ એને નામ આપી દઉં છું P. પ્રારંભ બિંદુ P એના યામ શું છે? 2 અને 1. અને અંતિમ બિંદુ અથવા અંત્ય બિંદુ, અંતિમ બિંદુ એના યામ આપી દઈએ આપણે Q ઓફ -5 અને 7 છે. એટલે સદિશ જો આપણે દર્શાવવું હોય આપણી જાણ ખાતર ખાલી, એટલે સદિશની દિશા જો આવી રીતના રહે, પ્રારંભ એટલે અહીંયા P હોય અને અંત્ય બિંદુ એટલે અહીંયા છે Q આપણી ધારણા મુજબ. ક્લિયર? આ જે સદિશ છે એના અદિશ અને સદિશ ઘટક મેળવવા છે તો પહેલા તો PQ સદિશ છે એનો તમારે સ્થાન સદિશ મેળવવો પડે. જે મેં તમને સૂત્ર લખાવેલું જ હતું, સૂત્ર હવે તમે યાદ કરો તો સૂત્રમાં મેં તમને શું લખાવેલું હતું? જેની બાજુ તીરની નિશાની છે એમાંથી બાકીનાને આપણે બાદ કરીશું. એટલે PQ સદિશ જો આપણે લખવો હોય તો આપણે શું લખાય? આ Q છે, Q એટલે તીર આ છે તો Q નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ. Q નો સ્થાન સદિશ છે આપણી પાસે -5 અને 7, વચ્ચે નિશાની માઇનસ, બિંદુ 2 અને 1. ચાલો બાદબાકી કરવાની છે, ઘટક વાઇઝ બાદબાકી કરો. પહેલા ઘટકની બાદબાકી કરીશું તો -5 અને -2 એટલે -7, 7 -1 એટલે કે 6. એટલે આ જે સદિશ i કેરેટ જે કેરેટ પ્રમાણે જો લખવું હોય તો આના પરથી શું લખી શકાય કે -7 i કેરેટ +6 j કેરેટ. આ શું બન્યું? સદિશ PQ. હવે આપણે અહીંયા લખવાના છે અદિશ ઘટકો અને સદિશ ઘટકો. તો હું અહીંયા ફાઇનલી આન્સર લખું છું કે તેથી માગેલ અદિશ ઘટકો -7 અને 6 અને સદિશ ઘટકો -7 i કેરેટ અને 6 j કેરેટ. ક્લિયર? નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 6.
સદિશો એ, બી અને સી એનો સરવાળો શોધો. એકદમ ઇઝી. અહીં એ સદિશ આપણને આપી દીધેલો છે આઈ કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ કે કેરેટ. બી સદિશ આપણને આપેલો છે -2i કેરેટ પ્લસ 4j કેરેટ અને પ્લસ 5k કેરેટ. અને સી સદિશ આપણને આપી દીધેલો છે આઈ કેરેટ -6j કેરેટ -7k કેરેટ. આનો આપણે સરવાળો લખવાનો છે. એટલે એ વત્તા બી વત્તા સી સદિશ આપણે કરવાનો છે. ઓકે, હું લખી દઉં કે તેથી એ વત્તા બી વત્તા સી આ સદિશનો સરવાળો બરાબર. ચાલો, એ સદિશ ફરીવાર રિપીટ કરવું જ પડશે અહીંયા. એ સદિશ આઈ કેરેટ -2j કેરેટ પ્લસ કે કેરેટ વત્તા બી સદિશ -2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ વત્તા સી સદિશ આઈ કેરેટ -6j કેરેટ -7k કેરેટ. સરવાળો કરવાનો છે તો આઈ કેરેટને આઈ કેરેટમાં ઉમેરશું, જે કેરેટને જે કેરેટમાં ઉમેરશું અને કે કેરેટને કે કેરેટમાં ઉમેરશું. જો સરવાળો એકદમ સરળ રીતના આપને આવડી ગયો, પણ કન્સેપ્ટ મેં તમને યાદ રખાયો હતો. કયા બે નિયમ? ત્રિકોણનો નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ઉદાહરણ સાથે નદીમાં હોડી યાદ આવે છે? ઓકે, આઈ કેરેટને સરવાળો કરો. આઈ કેરેટ -2i કેરેટ એટલે -i કેરેટ અને પ્લસ આઈ કેરેટ એટલે આઈ કેરેટ જ નીકળી ગયું એટલે 0i કેરેટ -2j કેરેટ વત્તા 4j કેરેટ એટલે -2 પ્લસ 4 એટલે +2 અને -6 એટલે -4j કેરેટ. કે માટે +1 +5 એટલે +6 અને -7 એટલે -1 રહેશે ને. આ કે કેરેટ બની ગયું. તમે આ 0i કેરેટ લખ્યું છે એને ન લખો ને ડાયરેક્ટ એટલો આન્સર લખો તો પણ ચાલે. ઓકે, નેક્સ્ટ આગળ જો 1 થી 6 પ્રશ્ન જે મેં લખ્યા તમે જોઈ શકો, એકદમ સરળ 1 થી 6 પ્રશ્નો. ચાલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 7. એક સદિશ એ આપેલો છે, એની દિશામાં આપણે એકમ સદિશ લખવાનો છે. સદિશની દિશામાંનો એકમ સદિશ સૂત્ર કયું? સદિશની દિશામાંનો એકમ સદિશ. તો એના માટે આપણે જો સૂત્ર લખશું એ કેરેટ ટોપી. યાદ આવે છે? નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. અહીં એક સદિશ આપણને આપેલો છે, એ સદિશ આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ 2k કેરેટ. હવે આની દિશામાંનો એકમ સદિશ એટલે સૂત્ર જો હું તમને યાદ અપાવી દઉં અહીંયા બાજુમાં, તો આનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે આવું લખતા હતા કે ભાઈ એ કેરેટ બરાબર એ સદિશના છેદમાં એ સદિશનું માન. આ એની દિશામાંનો એકમ સદિશ થાય. આ સૂત્ર. તો પહેલા આપણે શું મેળવવું પડે? એનું માન. પહેલા મેળવીશું એનું માન. એટલે એ સદિશનું માન એ તો આગળ આવી ગયો પ્રશ્ન.
અને જો તમારે લખવું હોય તો તમે આવી રીતના પણ લખી શકો ને, 1 1 અને 2. ચાલો, 1નો વર્ગ 1, ફરી વખત 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4, એટલે એના માનની કિંમત મળે છે આપણે √6. આ એનું માન મળી ગયું. હવે એની દિશામાંનો એકમ સદિશ, તો એના માટે જો હું લખું કે સદિશ એની દિશામાં એકમ સદિશ, એટલે સૂત્ર કયું, એ કેરેટ બરાબર એ સદિશ એના છેદમાં એનું માન. એ સદિશ એટલે બેમાંથી ગમે તે લખી શકો. હું લખું છું i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ 2k કેરેટ, એના છેદમાં છે √6. √6 બધાને અલગ આપી દો તો 1/√6 i કેરેટ પ્લસ 1/√6 જે કેરેટ પ્લસ 2/√6 કે કેરેટ. આ સદિશની દિશામાં એકમ સદિશ બનશે. ઓકે, નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 8. જો P અને Q અનુક્રમે બિંદુ આપી દીધેલા છે તો PQ ની દિશામાંનો એકમ સદિશ મેળવો. P અને Q બિંદુ આપેલા છે, એના પરથી PQ સદિશ મેળવવો છે. તો આગળ જે આપણે દાખલો ગણ્યો એના મુજબ PQ નો તમારે સ્થાન સદિશ લખવો પડે P અને Q પરથી. તો P અહીંયા તમારો રકમ મુજબ પ્રારંભ બિંદુ બનશે અને Q શું બનશે, અંતિમ બિંદુ બનશે. તો એના પરથી પહેલા PQ માટે લખી દઈએ. જો હું જે બિંદુ આપેલું છે એના માટે જો હું લખું છું પહેલા કે P નો સ્થાન સદિશ P નો સ્થાન સદિશ રકમમાં આપણને આપી દીધેલો છે. બિંદુ સ્વરૂપ છે, કયો છે બિંદુ, 1 2 3. આના પ્રમાણે જો લખવું હોય તો i કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 3k કેરેટ. અને Q માટે Q નો સ્થાન સદિશ આનું આપણને એક બિંદુ આપી દીધેલું છે 4 5 6. બરાબર 4i કેરેટ પ્લસ 5 જે કેરેટ પ્લસ 6k કેરેટ. ઓકે, આ બિંદુ પરથી આપણે લખી દીધું. આ તો તમને આવડે જ છે બધાને. હવે આપણે PQ માટે મેળવવાનું છે, PQ નો સ્થાન સદિશ. તો હવે જો આવી રીતના છે PQ, એટલે P પ્રારંભ બિંદુ બનશે અને તીર Q તરફ છે. તો સૂત્ર શું લખતા હતા કે ભાઈ Q નો સ્થાન સદિશ માઇનસ P નો સ્થાન સદિશ ઓકે. Q નો સ્થાન સદિશ છે 4i કેરેટ પ્લસ 5 જે કેરેટ પ્લસ 6k કેરેટ માઇનસ P નો સ્થાન સદિશ i કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 3k કેરેટ. આ તો બે સદિશને બાદ બાકી થઈ ગઈ. સાદરૂપ આપો 4 માઇનસ 1 એટલે કે 3i કેરેટ 5 માઇનસ 2 પ્લસ 3 જે કેરેટ 6 માઇનસ 3 પ્લસ 3k કેરેટ. એટલે આ PQ સદિશ બની ગયો. આની દિશામાંનો એકમ સદિશ મેળવવો છે તો આને દિશામાંનો એકમ સદિશ મેળવવા માટે આપણું સૂત્ર તો ઉપરનું જ રહેશે, એની જગ્યાએ અહીંયા ખાલી PQ છે. તો પહેલા એનું માન મેળવી લઈશું. એકમ સદિશ કીધું એટલે PQ નું માન.
આના પરથી ઘટક જો આપણે લખવા હોય તો 3 3 અને 3, 3નો વર્ગ 9, ફરીવાર 3નો વર્ગ અને 3નો વર્ગ, એટલે અહીંયા રહેશે આપણી પાસે 27, અને 27નું જો તમે વર્ગમૂળ કાઢો એટલે આ PQ બનશે આપણી પાસે √27. ક્લિયર? √27. અને આનું જો હવે હું સાદરૂપ આપું તો √27 નું જો વર્ગમૂળ નીકળે છે તો ઘટક વાઇઝ આપણે કાઢશું. 9 3 ને 27 કેવા છે? 9 3 ને 27, તો 9 નું વર્ગમૂળ 3 અને અંદર 3 નો નીકળે વર્ગમૂળ તો એમ જ રહેશે. આ શું કર્યું આપણે? 27 ના ભાગ પાડ્યા. કયા? 9 અને 3. ઓકે, નેક્સ્ટ. હવે આપણે લખીએ ફાઇનલી કે આથી PQ ની દિશામાં એકમ સદિશ એટલે સૂત્ર PQ કેરેટ બરાબર PQ સદિશ એના છેદમાં PQ સદિશનું માન. PQ સદિશ છે આપણી પાસે 3i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 3k કેરેટ, એના છેદમાં એનું માન એટલે 3 × √3. આ છેદનું પદ અંશના બધા ઘટકને અલગ આપી દો તો બધામાં 3 3 કેન્સલ. 1/√3 i કેરેટ પ્લસ 1/√3 j કેરેટ પ્લસ 1/√3 અને k કેરેટ. આ 8 નંબરનો દાખલો થયો. નેક્સ્ટ આગળ 9 નંબર. આપેલા બે સદિશો A સદિશ અને B સદિશ છે, તો સદિશ A વત્તા B ની દિશામાં એકમ સદિશ શોધો. એટલે આના જેવો જ દાખલો છે, ફરક ખાલી એટલો છે. આના જેવો જ દાખલો, ફરક ખાલી એટલો છે, સદિશનો સરવાળો કરવાનો છે અને પછી એની દિશામાંનો આપણે એકમ સદિશ મેળવવાનો છે. ક્લિયર? તો એના માટે જો હું લખી દઉં પ્રશ્ન નંબર 9. અહીં એ સદિશ આપણને આપેલો છે કે 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 2k કેરેટ માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ અને માઇનસ k કેરેટ. હવે આપણે મેળવીશું અહીંયા બંનેનો સરવાળો, A સદિશ વત્તા B સદિશ. A સદિશ છે 2i કેરેટ માઇનસ j કેરેટ વત્તા 2k કેરેટ વત્તા B સદિશ માઇનસ i કેરેટ વત્તા j કેરેટ માઇનસ k કેરેટ. કરો સરવાળો. 2 - 1 એટલે 1 એટલે i કેરેટ, -1 વત્તા 1 એટલે એ તો નીકળી ગયું, વત્તા 0 કરીને j કેરેટ લખી દો. નેક્સ્ટ k માટે 2 - 1 એટલે વત્તા 1 અને k કેરેટ. એટલે આને જો તમારે ઘટક સ્વરૂપ લખવું હોય તો શું લખાય? 1 0 અને 1. આ શું બન્યું? A સદિશ અને B સદિશ. હવે આનું માન મેળવીશું ને. એટલે વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 0 નું તો કંઈ થશે નહીં, અને પાછો 1 નો વર્ગ 1 એટલે આ √2 બની ગયો. હવે લખીએ આપણે કે તેથી A સદિશ અને B સદિશ
સોરી, એ સદિશ વત્તા બી સદિશ ની દિશામાં એકમ સદિશ, ડાયરેક્ટ લખી દઉં ને હવે તો, એટલે શું બનશે? એ સદિશ વત્તા બી સદિશ એના છેદમાં અનુમાન. તો આ સદિશ આપણે અહીંયા લખીએ તો આઈ કેરેટ વત્તા કે કેરેટ, જીરોવાળા પદને તો લખવાની જરૂર નથી, છેદમાં છે √2, એટલે અહીંયા રહેશે 1/√2 આઈ કેરેટ વત્તા 1/√2 જે કેરેટ. ક્લિયર? હવે તમે જુઓ તો ટેક્સ્ટબુકમાં એક આવું ઉદાહરણ છે. રકમ ખાલી અલગ છે, આ ઘટકો અલગ છે. તો આવા એક ઉદાહરણની તમે ટ્રાય કરશો. એ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 08. આ ઉદાહરણની તમે ટ્રાય કરશો. ક્લિયર? તમને પણ હવે ખ્યાલ આવી ગયો હશે કે બધા જ દાખલાની ગણતરી કરવા માટે નોર્મલ સૂત્ર તો બધામાં જરૂરી છે. તો સૂત્ર ડેઈલી એક વખત લખશું, એ ખાસ ધ્યાન રાખશું આમાં. થેન્ક યુ.